આમ આદમી પાર્ટીના કાર્યકરોની મુશ્કેલીમાં હવે દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે સુરતમાં હવે 3 જેટલા આપ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવામાં આવી છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો એક મુદ્દે રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે. એ છે આપ કાર્યકર્તાઓની અટકાયતનો મામલો. છેલ્લા ઘણા બધા દિવસોથી જોવા જઈએ તો આપ નેતાઓ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે ભાજપ દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને આપ નેતાઓની અને કાર્યકર્તાઓની અટકાયત અને ધરપકડ કરાવવામાં આવી રહી છે. સુરતમાંથી મામલો સામે આવ્યો. સુરતમાં આપ કાર્યકર્તાઓએ જે છે પોસ્ટરો લગાવ્યા હતા ભાજપ વિરોધના અને ભ્રષ્ટાચારની પોલ ખોલતા જે છે પોસ્ટરો લાગ્યા હતા. આ પોસ્ટરો લાગ્યા બાદ પોલીસ હરકતમાં આવીને પોલીસ હરકતમાં આવ્યા બાદ લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે આ જ મામલાને લઈ જ્યારે આપ કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરતા હતા, જે બાદ 3 થી વધુ આપ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે. અને હવે આ જ મામલાને લઈ રાજકારણ ગરમાતું હોય તેવું લાગે છે કેમ કે છેલ્લા 2 દિવસની અંદર જોવા જઈએ તો ઈસુદાન ગઢવી પણ જે છે પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન પહોંચીને જ્યારે રજૂઆત કરી રહ્યા હતા, જ્યારે કાર્યકર્તાઓની વાત કરતા હતા, તે સમયે પોલીસ દ્વારા ગુનો ઈસુદાન ગઢવી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો અને ગુનો એ દાખલ કરવામાં આવ્યો કે ફરજ રૂકાવટનો. હવે ફરજ રૂકાવટનો ગુનો દાખલ થતા જે મામલો ગરમાયો અને ઈસુદાન ગઢવીની ધરપકડ જે છે ખંભાલિયા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આપણે ખંભાલિયા પોલીસને પણ સાંભળી હતી. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તે ભાષા તદ્દન ખોટી હતી અને જે રીતે પોલીસને એવી ચીમકી આપવામાં આવી હતી કે તમને સસ્પેન્ડ કરાવી દઈશું. જે મામલાને લઈ ઈસુદાન ગઢવીની ધરપકડ થઈ હતી. હવે તો તે જેલ મુક્ત થઈ ગયા છે, પરંતુ અહીંયા સવાલ એ ઊભો થતો હોય છે કે જે ભાજપના રાજમાં અત્યારે જે પ્રકારે પોલીસને લઈને અત્યારે જે આમ આદમી પાર્ટી અને જે વિરોધ પક્ષના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે જે વર્તન કરવામાં આવી રહ્યું છે તે કેટલું યોગ્ય છે, જેવા સવાલો આપ નેતાઓ પૂછી રહ્યા છે. જો સુરતની ઘટનાની વાત કરવામાં આવે તો ભાજપના પોસ્ટરો લગાવવા મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી અને પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત થતા પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. આ પાર્ટીના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું, સૂત્રોચ્ચાર કરીને નારાજગી પણ વ્યક્ત કરી હતી અને અમે કોઈ ડ્રગ્સની ડીલ કરવા આવ્યા નથી એમ કહીને ડીસીપી ઓફિસમાં ઘૂસ્યા હતા. અને જે રીતે અત્યારે વાત કરવામાં આવે તો આપ કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમાં પણ ઘૂસવા દેવામાં નતા આવતા અને જે બાદ તેમણે એક જ વાત કરી કે અમે કોઈ ડ્રગ્સની ડીલ કરવા માટે નથી આવ્યા, અમે અમારા જે નેતાઓ છે, કાર્યકર્તાઓ છે તેમને છોડાવવાની રજૂઆતને લઈને સામે આવ્યા છે. કેમ કે જે રીતે વાત કરવામાં આવી, ગોપાલ ઇટાલિયા દ્વારા પણ થોડા સમય પહેલા પોલીસ સામે આક્ષેપો કરવામાં આવતા હતા અને એક જ વાત સ્પષ્ટ આવતી કે અત્યારે પોલીસનો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરી રહી છે અને વિરોધ પાર્ટીઓને ફસાવવા માટે આખું કાવતરું જે છે રચવામાં આવી રહ્યું છે. જો જ્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે ગત દિવસોમાં શહેરી કેટલાક સ્થળો પર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા અને જેમાં અમુક મુદ્દાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી. આ પોસ્ટરો લગાવવાના કેસમાં પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને અહીં રજૂઆત બાદ કાર્યકર્તાઓ કતારગામ પોલીસ સ્ટેશને રજૂઆત માટે પણ ગયા હતા, જેમાં સુરત ભાજપ વિરોધી પોસ્ટર લગાવવા બાબતે અલગ અલગ 5 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા અને અલગ અલગ લોકો વિરુદ્ધ જે છે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને તમામ કાર્યકર્તાઓને લઈ અત્યારે સુરતની અંદર કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિરોધ પ્રદર્શન એટલે કરવામાં આવી રહ્યું છે કે કેમ કે જે ખોટા કેસોમાં ફસાવીને એક જ જેવા જે કેસોને લઈને અત્યારે કાર્યકર્તાઓની ધરપકડ થઈ જતી હોય છે. આ જ મામલાની અરવિંદ કેજરીવાલ પણ મેદાને આવ્યા હતા અને અરવિંદ કેજરીવાલે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરતા એક પત્ર જે છે લખ્યો છે અને મુખ્યમંત્રીનો સમય પણ માંગ્યો છે કે જે રીતે અત્યારે ગુજરાતની સ્થિતિ રહી છે અને ગુજરાતની સ્થિતિ જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલના હિસાબથી ખૂબ જ ભયાનક થઈ રહી છે. કેમ કે જે રીતે પોલીસનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓની અને બીજા અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે તે ગુજરાતની લોકશાહી માટે ખતરા સમાન છે આ વસ્તુ. હવે નજર રહેશે આગળના સમયમાં થાય છે શું, પરંતુ અત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે પોસ્ટરો હોય કે નેતાઓની ધરપકડ હોય, ગુજરાતનું રાજકારણ આ મામલે અત્યારે ગરમાઈ રહ્યું છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.